સમાચાર ડભોઈથી સામે આવ્યા છે। શક્તિવંદના મહિલાઓનું સન્માન કાર્યક્રમ ડભોઈ ખાતે યોજાયો। ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના અનુદાનમાંથી ડભોઈ નર્મદા પાર્ક ખાતે શક્તિવંદના કાર્યક્રમનું આયોજન કરાયું। મહિલાઓનું સન્માન કરાયું। આ અંતર્ગત વડોદરા જિલ્લા મહિલા મોરચા, ડભોઈ વિધાનસભા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાના સૂચનો હેઠળ જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ તથા જિલ્લા મહિલા મોરચા પ્રભારી ડોક્ટર હંસા કુંવરબાના માર્ગદર્શન હેઠળ શક્તિવંદના બહેનોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્યના અનુદાનમાંથી બહેનોને ભેટ આપી અને સન્માન કરવામાં આવ્યું। આ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મોરચાના મુખ્ય પ્રમુખ લતાબેન, મહામંત્રી પારુલબેન સોલંકી, ઉપાધ્યક્ષ ઇન્દિરાબેન અને વિજયાબેન તેમજ ડભોઈ નગર સંગઠન પ્રમુખ સંદીપ શાહ, જ્યોત્સનાબેન ગોહિલ અને નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલબેન તથા પક્ષના નેતા હર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા। ભાજપાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના દીપિકાબેન અધ્યક્ષ તરફથી અને અમારા પ્રભારી હંસાબા કુંવરબા રાજના હેઠળે અમારા જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ એમના હેઠળે આજે આ કાર્યક્રમ દરેક વિધાનસભાની અંદર ડભોઈ ખાતે આજે અમારે વીઓ બહેનોની સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। આજે અમારે 100 બહેનોનું અહીંયા આગળ સન્માન કરવાનું છે। ધારાસભ્ય શૈલેષભાઈ સોટાના એમના નેતૃત્વ હેઠળ એમનું જે સન્માન ફૂલની પાકડીથી આજે બહેનોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ડભોઈ આજ રોજ ડભોઈ નર્મદા ખાતે રાખેલો છે, નર્મદા પાર્ક સોસાયટીમાં, અને આશરે 200 બહેનો અમારી સાથે છે અને મારી ટીમ વડોદરા જિલ્લા અધ્યક્ષની ટીમ મારી સાથે છે અને તાલુકાના અમારા બેન પણ છે, હિનાબેન, એમને આ કાર્યક્રમની અંદર સુંદર દીપાઓ છે, એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।